शिव समान कोई दाता नहीं, विपत वितारण हार, अब लज्जा मोरी राखियो शिव नंदी के असवार। ओम नमः शिवाय અને હર હર મહાદેવ શિવ ભક્તો, હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને, મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ. શિવ ભક્તો, ભગવાન મહાદેવની આપણે ભક્તિ કરીએ, નિત્ય શિવલિંગની પૂજા કરીએ તો ભગવાન મહાદેવ આપણને પ્રસન્ન થાય જ છે. પણ શિવ ભક્તો, જ્યારે આપણે એમ કહેવાય ખાલી કર્મ કરીએ, ભગવાનની ભક્તિ આપણે કરતા જ નથી, શિવલિંગનું પૂજન કરતા જ નથી, ધર્મ કરતા જ નથી, ફક્ત કર્મ સારા કરીએ છીએ તો પણ ભગવાન મહાદેવ આપણી પર પ્રસન્ન થાય છે. શિવ ભક્તો, શાસ્ત્રમાં ચોખ્ખું વર્ણન છે, શિવ મહાપુરાણમાં ચોખ્ખું લખેલું છે કે જે કોઈ માનવ, જે કોઈ જીવ સત્યથી જીવન જીવે છે, સારા કર્મ કરે છે, તેને એમ કહેવાય કે ધર્મ કરવાની જરૂર નથી, તેને ભક્તિ કરવાની જરૂર નથી, તેને ભક્તિ માર્ગ અપનાવવો નથી પડતો. કારણ કે કોઈ પણ માનવ જો સત્યથી જીવન જીવતો હોય, સારા કર્મ કરતો હોય તો તે શ્રેષ્ઠ ગણાય છે. ભગવાન મહાદેવ તે માનવ ઉપર, તે જીવ પર હંમેશા પ્રસન્ન રહે છે. શિવ ભક્તો, આ કળી કાળમાં તમે જોતા હશો કે માણસનું જીવન ભાગદોડવાળું થઈ ગયું છે. સવારે દીવાબત્તી કરવાનો પણ ટાઈમ નથી. ઘણા લોકો એવા હશે કે ઘરેથી નાહી ધોઈ નાસ્તો કરી, જોકે નાસ્તો કરવાનો પણ ટાઈમ ન હોય, નાહી ધોઈને તરત સ્વચ્છ કપડાં બપડા ટાઈ પહેરીને તરત નોકરીએ જતા રહેતા હોય છે. ઘણા બિઝનેસમેનો એવા હોય છે, ધંધાવાળા એવા હોય છે કે સવારે નાહી ધોઈ અને વહેલા 5 વાગે તરત ઓફિસે જતા રહેતા હોય છે. આવા અસંખ્ય લોકો હશે. ઘણા લોકો એવા હશે કે જે ભક્તિથી વંચિત હશે, જેના જીવનમાં એમ કહે કે અગરબત્તી દીવો કોઈ દી કર્યો જ નહીં હોય, તેવા પણ અસંખ્ય લોકો હશે. અને આવા લોકો તો એમ કહો ભારતની બહાર વધારે છે. તમે એમ કહેવાય કે ભારતની બહાર જાઓ અને બીજી જ્ઞાતિના તમે જોવો, બીજા ધર્મના લોકો તમે જોવો. હિન્દુ સનાતન ધર્મના લોકો તો વધારે ધર્મમય છે જ, પણ તમે વિદેશની ધરતીમાં જોવો, ત્યાં ઓછો ધર્મ છે, ત્યાં ભગવાનને ઓછા માને છે. હું એમ નથી કહેતો ત્યાં પણ ધર્મ નથી, ત્યાં પણ ધર્મ છે, પણ ઓછા માનવાવાળા છે. ઘરમાં ક્યાંય મંદિર નથી, ઘરમાં ક્યાંય ધૂપદીપ નથી થતો. આપણે હિન્દુ સનાતન ધર્મમાં સવારે પ્રભાતે ઉઠી અને કેમ એક દીવો, એક જ્યોત થાય, એક અગરબત્તી થાય આપણા ઘરમાં, તેમ વિદેશની ધરતીમાં ક્યાંય દીવાબત્તી નથી થતા, ઘરે ઘરે દીવાબત્તી નથી થતા. હા, જ્યાં જ્યાં આપણા હિન્દુ સનાતન ધર્મના લોકો વસે છે વિદેશની ધરતીમાં, ત્યાં તો દીવાબત્તી થાય છે. કારણ કે તેના હૃદયમાં ધર્મ છુપાયેલો છે, હૃદયમાં ધર્મ બેસી ગયેલો છે, તે તો દીવાબત્તી કરે છે. પણ જે એમ કહેવાય કે બીજા ધર્મના લોકો છે, જેમ કે યુરોપિયનો છે, તે કાંઈ બધા એમ કહે કે નિત્ય ધૂપદીપ નથી કરતા. તે તેના ભગવાનને માને છે, પણ તેના એમ કહેવાય કે તેનું મંદિર હોય ત્યાં જઈ અને ખાલી આસ્થા રૂપે તેને પ્રણામ કરે છે. તેને જે રીતે તેના ધર્મમાં તેના ભગવાનને પગે લાગવાનું તે રીતે પગે લાગે છે. પણ આપણી જેમ એમ કહેવાય કે નિરંતર ભક્તિ કરતા હોય, નિત્ય માળા કરતા હોય, તેવો ધર્મ ક્યાંય નથી. હિન્દુ સનાતન ધર્મ છે ને, તે સર્વશ્રેષ્ઠ ધર્મ છે. આવો ધર્મ આખા જગતમાં ક્યાંય નથી. એટલા માટે હિન્દુસ્તાનના લોકો સુખી છે, કારણ કે શિવ તત્વ, ધર્મનું તત્વ અહીંયા સમાયેલું છે. એટલે સર્વ લોકો સુખી છે, સર્વ લોકો માયાળુ છે, સર્વ લોકોના હૃદયમાં દયા છે, ભાવના છે. લોકો પ્રત્યે, દરેક જીવ પ્રત્યે દયાનો ભાવ રાખે છે, દરેકને સુખી કરવાનો ભાવ રાખે છે. વાત છે સત્યથી જીવન જીવવા વાળાની, સારા કર્મ કરવા વાળાની. તેની સાથે પણ ભગવાન શિવજી સદાય હાજર રહે છે. શિવ ભક્ત, જે લોકો દીવાબત્તી નથી કરતા, નિત્ય ધર્મ નથી કરતા, પણ સારું કર્મ કરતા હોય, તે પણ એક એમ કહેવાય કે ભક્તિનું એક સ્વરૂપ જ છે. એવું નથી કે આપણે દીવાબત્તી કરીએ તે શ્રેષ્ઠ કહેવાય. સારા કર્મ જો કદાચ આપણાથી સારા થઈ જાય તો પણ આપણું જીવન એમ કે સુખમય બની જાય છે. આપણા જીવનમાં, આપણા ભવિષ્યમાં સારું સુખ લખાઈ જાય છે. જ્યારે આપણે આપણા જીવનમાં સારા કર્મ કરી લઈએ છીએ, કોઈકને સુખી કરી લઈએ છીએ, કોઈકને આતડી રાજી કરી દઈએ છીએ, ત્યારે હજારો બીલીપત્ર ચડાવીએ ને તેના કરતાં પણ અધિક પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે. કોઈક દુખિયારો હોય ને તેને તમે મદદ કરો અને તે હૃદયમાંથી કાઢે કે તમે સુખી થશો, આવો હૃદયમાંથી કોઈક સાચા સંતરૂપી, એવું નથી કે ભગવા ધારણ કરેલા હોય, કોઈક સંતરૂપી સારા જીવના અંતરના આત્મામાંથી એમ કહેવાય કે આશીર્વાદ મળી જાય ને, તો તમે હજારો નહીં લાખો બીલીપત્ર ચડાવો ને તેના કરતાં પણ અધિક તમને સુખોની પ્રાપ્તિ થઈ જાય છે, અધિક આશીર્વાદ પ્રાપ્ત થઈ જાય છે. એટલે શિવ ભક્ત ખાસ કરી અને એક વાત મગજમાં રાખવી કે આપણે ધર્મ તો આપણા જીવનમાં હોવો જ જોઈએ, શિવલિંગની પૂજા તો આપણે કરવી જ જોઈએ. પણ જો સત્કર્મ સારા હોય, આપણો ધર્મ સારો હોય, નીતિથી જીવન જીવતા હોય, સત્યથી જીવન જીવતા હોય, તો ભગવાન મહાદેવ તો પણ આપણી સાથે હંમેશા રહેવાના છે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી. સુંદર એક નાની એવી વાત હતી એ ખૂબ જીવનમાં ઉતારવા જેવી હતી. સુંદર એક નાની એવી વાત જો તમને ગમી હોય તો વિડીયોમાં લાઈક આપજો, કમેન્ટમાં હર હર મહાદેવ, હર ઓમ નમઃ શિવાય લખજો, અને આ વિડીયો આપણા બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો. બધા શિવ ભક્તોને, હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ, હર ને ઓમ નમઃ શિવાય.